વિગોરાની પણ ધરપકડ કરવામાં આવી છે। સૌથી મોટા સમાચાર રાજકોટ અગ્નિકાંડને લઈને, કારણ કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ધરપકડ કરવામાં આવી છે। આવતીકાલે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આપણી સાથે સહયોગી ઋષિ પણ જોડાયા છે, થોડી વારમાં એમની સાથે પણ સંપર્ક કરીશું। પણ અગ્નિકાંડને લઈને આ સૌથી મોટા સમાચાર, સૌથી મોટા અપડેટ, જેની આપણે જે રાહ જોઈ રહ્યા હતા કે કાર્યવાહી કયા પ્રકારની કરવામાં આવશે, એ જ કાર્યવાહી હેઠળ આ સૌથી મોટી અપડેટ અત્યારે રાજકોટ અગ્નિકાંડમાં મળી રહી છે, જેમાં 4 જવાબદાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ટીપીઓ એમડી સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશી, આ ઉપરાંત એટીપીઓ મુકેશ મકવાણાની પણ ધરપકડ કરવામાં આવી છે। ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે અને એમાં આ સૌથી મોટું અપડેટ આવતીકાલે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ઋષિ ઓનલાઈન પર જોડાયા છે। ઋષિ, રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટા સમાચાર। ચોક્કસથી જીગર, જે પ્રમાણે ન્યૂઝ કેપિટલે સૌથી પહેલા જ સમાચાર આપેલા હતા કે તમામની જે અટકાયત કરવામાં આવી છે, પૂછપરછ ચાલુ છે, જેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે, તે તમામની ધરપકડ થવાની શક્યતા છે। આજે સવારથી ન્યૂઝ કેપિટલ સતત આ ઘટના ઉપર ગુજરાતની જનતાને વાકેફ કરી રહ્યું હતું કે તમામની ધરપકડના ભણકારા જણાઈ રહ્યા છે। જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ માહિતી આપી છે। રાજકોટ મહાનગરપાલિકાના સૌથી ભ્રષ્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર કે જેમના નામે કરોડોની સંપત્તિ અત્યારે છે, એસીબીની રેડ પણ અત્યારે ચાલી રહી છે, તેવા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાની ધરપકડ થઈ ચૂકી છે। સાથે જ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકેશ મકવાણાની પણ ધરપકડ થઈ ચૂકી છે। સાથે ફાયર સ્ટેશન ઓફિસરને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે। રોહિત વિગોરા છે, તેની પણ ધરપકડ થઈ ચૂકી છે અને આવતીકાલે સાંજ સુધીમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બંનેની અત્યારે ધરપકડ થાય તેવી પણ શક્યતા છે। ચીફ ફાયર ઓફિસર અને સાથે ડેપ્યુટી ફાયર ઓફિસર બંનેની પણ ધરપકડ થવાની શક્યતા છે, કારણ કે સરકાર જે પ્રમાણે અત્યારે એક્શન લઈ રહી છે, તમામ તંત્રમાંથી તમામને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે। પીજીવીસીએલ હોય, કોર્પોરેશન હોય કે પછી પોલીસ તંત્ર હોય, કોઈને પણ છોડવામાં નહીં આવે તેવું સ્પષ્ટ સરકારના અત્યારે સંકેતો રાખી રહ્યા છે। હાલ જે અન્ય 4 અધિકારીઓની અત્યારે ધરપકડ થઈ છે, કુલ ધરપકડનો આંકડો 9 પર પહોંચ્યો છે। સમગ્ર અગ્નિકાંડમાં 9 આરોપીઓની કુલ ધરપકડ થઈ ચૂકી છે અને જે આજે જે અત્યારે 4 આરોપીઓની ધરપકડ દર્શાવવામાં આવી છે, તે તમામને આવતીકાલે બપોર બાદ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે। જી જી બિલકુલ ઋષિ, હવે આમાં જે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, એટલે કે ટીપીઓ એમડી સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશી અને મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, હવે ચારેયની આ જે ભૂમિકા હતી એ કઈ રીતે આ તપાસમાં જે આવી સામે અને એમાં કયા લૂપહોલ્સ આ તપાસ અધિકારીઓને એમાં જોવા મળે? જીગર, ફાયર સ્ટેશન ઓફિસરની વાત કરવામાં આવે તો જે રિન્યુ લાયસન્સ કરવામાં આવ્યું છે, જે લાયસન્સની કોપી ન્યૂઝ કેપિટલ પાસે હતી, તેમાં સ્પષ્ટ લખેલું છે કે આ ઉઘરાણા માટેનું આ લાયસન્સ પત્રક છે। એ ઉઘરાણા માટેના લાયસન્સ પત્રકની કોપી 21/11 ના દિવસે પોલીસ સ્ટેશનમાંથી નીકળી ચૂકી હતી ફાયર સ્ટેશન ઓફિસરને। ફાયર સ્ટેશન ઓફિસર પાસે 22 કે 23/11 ના રોજ આ કોપી મળી ગઈ હતી। ચીફ ફાયર ઓફિસર કહી રહ્યા છે કે મને આ જે સ્ટ્રક્ચર છે તેનો ખ્યાલ જ નહોતો, અમારા ધ્યાને નહોતું, પરંતુ આ સ્પષ્ટ છે, આ કાગળ ઉપરની વાત છે, કોઈ હંબક વાત નથી કે 21/11 ના રોજ પોલીસ કમિશનર ઓફિસમાંથી આ પત્ર નીકળે છે। વધીને 1 કે 2 દિવસમાં ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં આ પત્ર પહોંચી ગયો હશે। ચીફ ફાયર ઓફિસરને નકલ રવાના કરવામાં આવે છે। ત્યારબાદ આજ સુધી, એટલે કે આ મોટી અગ્નિકાંડ સર્જાઈ ગયો, 27 લોકોના જે જીવ હોમાઈ ગયા, ત્યાં સુધી ફાયર બ્રિગેડ કરતું હતું શું? સૌથી મોટો સવાલ ફાયર બ્રિગેડ સામે હતો અને હાલ અત્યારે ચીફ ફાયર ઓફિસર હોય, ડેપ્યુટી ફાયર ઓફિસર હોય કે પછી ફાયર સ્ટેશન ઓફિસર, તમામને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે। હાલ તો અત્યારે એન્ટી કરપ્શનની રેડ પર જે બીજા ઠેવા છે ડેપ્યુટી ચીફ ઓફિસર, તેની પર અત્યારે ચાલી રહી છે। સાથે રોહિત વિગોરા છે, તેની ધરપકડ એટલા માટે કરવામાં આવી કારણ કે ફાયર સ્ટેશન ઓફિસરની સૌથી પહેલા જવાબદારી હોય છે ચેકિંગ કરવાની। તેમણે ચેકિંગના નામે ડિંગડક કર્યું કે પછી ઉઘરાણા કર્યા। ફાયર બ્રિગેડ ઉપર સૌથી મોટો ભ્રષ્ટાચારનો એ પણ આરોપ અત્યારે લાગી રહ્યો છે કે રાજકોટમાં દિવાળી સમયે ફટાકડાના જો તમારે સ્ટોલ કરવા હોય તો સ્ટોલથી તમે 5000 આપો તો તમને એનઓસી મળે છે। આ છે રાજકોટનું ફાયર બ્રિગેડનું ભ્રષ્ટ તંત્ર। સાથે વાત કરવામાં આવે ટાઉન પ્લાનિંગ ઓફિસરની, તો ટીપીઓ સાગઠિયાની જ્યારે ક્રાઇમ બ્રાન્ચે જે ચાલુ મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં ધરપકડ ગઈકાલે બપોરે કરી, ત્યારથી અત્યાર સુધી એટલે કે કુલ 28 કલાક જેટલો સમય થઈ ગયો છે। આ 28 કલાકમાં સાગઠિયાની સખ્ત પૂછપરછ કરવામાં આવી હતી અને સાગઠિયા પોપટની જેમ પોલીસ પાસે બધું ઓકવા લાગ્યો છે। પ્રથમ વાત કરવામાં આવે તો જે સૂત્રો દ્વારા જે માહિતી મળી છે, સાગઠિયા સ્પષ્ટ કીધું છે, પોતાના નિવેદન પણ લખાવ્યું છે કે તમારી શેરીમાં જો માંડવો નાખવો હોય તો પણ ટાઉન પ્લાનિંગ ઓફિસરની મંજૂરી જરૂરી છે, ટાઉન પ્લાનિંગ શાખાની મંજૂરી
100% જરૂરી છે. આવો મોટો માચરો જે ખડકાઈ ગયો, આ મોતનો માચરો, ત્યાં સુધી ટાઉન પ્લાનિંગ ઓફિસરને ખ્યાલ ન હોય એવું તો શક્ય જ નથી. જ્યાં ટાઉન પ્લાનિંગ ઓફિસર જે સાગઠિયા તેને જવાબદાર ઠેરવવામાં આવ્યા, સાથે એટીપીઓ ગૌતમ જોશી તો સસ્પેન્ડ છે ઓલરેડી, સાથે એટીપીઓ મુકેશ મકવાણાને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે કે તમે લોકો અત્યાર સુધી કરતા હતા શું. આમાંથી સસ્પેન્ડ અધિકારીની વાત કરવામાં તો ગૌતમ જોશી, જે સરકારે સૌપ્રથમ જે 7 અધિકારીને સસ્પેન્ડ કરવા, એમાંથી આ એક આરોપી છે ગૌતમ જોશી, તેની અત્યારે ઓન પેપર ધરપકડ કરવામાં આવી રહી છે અને બતાડવામાં પણ આવી રહ્યા છે. સાથે અન્યના પણ ધરપકડના ભડકારા છે. અત્યારે તમામની જો સાંઠગાંઠની વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડ તંત્ર હોય, ટાઉન પ્લાનિંગ ઓફિસર્સ હોય કે પછી સાથે હજુ પુરવઠાના અધિકારી પણ સસ્પેન્ડ થવાની શક્યતા છે, કારણ કે 3 થી 4 હજાર લીટર પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો, જેના કારણે આ વિકરાળ બની. કોઈને પણ મુખ્યમંત્રી છોડવા નથી માંગતા, માટે જ સીટને કડક આદેશ આપ્યા છે. સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં જે તપાસ ચાલી રહી છે, જે તપાસમાં અત્યારે તમામ અધિકારીઓના તબેલા કરી રહ્યા છે. જી બિલકુલ ઋષિ, બીજો એક સવાલ એ કે હવે કોના પર ધરપકડની તલવાર લટકી રહી છે અને આ ધરપકડ આપણને આગામી કેટલા કલાકમાં એ સમાચાર મળશે રાજકોટથી કે હવે આ અધિકારીઓને પણ ની ધરપકડ કરવામાં આવી છે સત્તાવાર રીતે? આજે ધરપકડની વાત છે સતત, એટલે કે 26 તારીખથી તમામની પૂછપરછ શરૂ છે. જે 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા, તેમાંથી એક અધિકારી એટલે કે એટીપીઓ ગૌતમ જોશીની ધરપકડ અત્યારે ઓન પેપર બતાવી દીધી છે, પરંતુ બાકીના 6 અધિકારીઓ છે તે આગામી વધીને 24 થી 48 કલાકમાં ધરપકડ તેની બતાડી દે તેવી શક્યતા છે, કારણ કે તમામને ન તો ઘરે જવા દેવામાં આવી રહ્યા છે, ન તો તેના ઉપર એફઆઈઆર નોંધવામાં આવી રહી છે. પરંતુ પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે, જે રીતે જે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે, ગૌતમ જોશી ઉપર એફઆઈઆર નોંધાઈ ગઈ છે. તરત પછી નિવેદન કોર્ટમાંથી કોઈ પણ વ્યક્તિને જલ્દી જામીન ન મળે તે માટે થઈને નિવેદનો તૈયાર કરવામાં આવી રહ્યા છે, તમામ મુદ્દાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે, અને એ પ્રકારની કલમો પણ લખવામાં આવી રહી છે કે સખ્તમાં સખ્ત આરોપીઓને સજા મળે, નહીં કે નાટક. જે પ્રમાણે રાજ્ય સરકાર ઉપર આક્ષેપ લાગી રહ્યા હતા, તંત્ર ઉપર આક્ષેપ લાગી રહ્યા હતા કે આરોપીઓ જલ્દીથી છૂટી જાય, તેવી જ આ ઘટનાઓ સામે આવે છે. ઘટના તો દર વખતે ગુજરાતમાં બને છે, પરંતુ 2-5 વર્ષમાં આરોપીઓ તમામ જામીન ઉપર છૂટી જાય છે. પરંતુ આ કેસમાં રાજ્ય સરકાર સતર્ક બની છે અને કોઈને પણ છોડવા માંગતી નથી. તે પછી આઈએસ હશે કે આઈપીએસ, ત્યાં સુધી પણ પગલાં લેવા તંત્રએ તૈયારી બતાડી છે. જી બિલકુલ ઋષિ, એટલે હવે તપાસનો ધમધમાટ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને હવે કોઈને છોડવામાં નહીં આવે એવું સ્પષ્ટ કહેવામાં આવી ચૂક્યું હતું. અને હવે જે રીતે આમ કાર્યવાહી કરવામાં આવી છે, સતત આપ આ ઘટના પર નજર રાખતા રહેશો. પણ જેની ભૂમિકા હતી એ જયદીપ ચૌધરી, આસિસ્ટન્ટ એન્જિનિયર આરએમસી, તેની શું ભૂમિકા હતી? ટીઆરપી બોન્ડના સ્ટ્રક્ચરની મંજૂરી ન લેવાઈ છતાં કાર્યવાહી ન કરી, કાર્યવાહીની જવાબદારી તેની હતી અને આ સાથે તેણે કોઈ પગલાં ન લીધા તે માટે તેની આ ભૂમિકા હતી. આ ઉપરાંત MR સુમા, એમની શું ભૂમિકા હતી? ગેમ ઝોનના લાયસન્સ માટે સ્થળ તપાસ ન કરી, આ ઉપરાંત કાર્યવાહીની જવાબદારી ન નિભાવી હોવાનો પણ આરોપ છે. એટલે કે આ જે કાર્યવાહી થઈ રહી છે તે ત્વરિત છે. ગૌતમ જોશી, ટીઆરપી બોન્ડના સ્ટ્રક્ચરની મંજૂરી ન હતી અને તે છતાં કાર્યવાહી ન કરી. આ ઉપરાંત રોહિત વિઘોરા, તેની પણ આ ભૂમિકા હતી, લાંબા સમયથી કાર્યરત હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરી, કાર્યવાહીની જવાબદારી હોવા છતાં ન કરી કોઈ કાર્યવાહી. એટલે કે આખા આ ઘટનાક્રમમાં જેની પણ ભૂમિકા